ધાંગ્રધાની એસએસપી જૈન કોલેજમાં યુથ પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. ધાંગ્રધાની એસએસપી જૈન કોલેજમાં યુથ પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. આજનો યુવાન એ આવતીકાલનો નાગરિક છે. યુવાનોની અંદર ભારતના સ્વર્ણિમ ભવિષ્યના નિર્માણનું સામર્થ્ય રહેલું છે. ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ યુવા શક્તિને ખૂબ જ પ્રાધાન્ય આપી રહ્યા છે. તેથી દેશના લોકતંત્રના મુખ્ય પ્રતીક સંસદની કાર્યવાહીથી દેશના યુવાનો પરિચિત બને એવા શુભ આશયથી સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા મહાત્મા ગાંધી ગાંધીનગર ખાતે આગામી તારીખ 5/3/2024ના રોજ યુથ પાર્લામેન્ટનું ભવ્ય આયોજન થનાર છે. જેના માટે તેજસ્વી વક્તાઓની પસંદગી કરવા માટે આજરોજ ધાંગ્રધા ખાતેની એસએસપી જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના એસેમ્બલી હોલમાં કોલેજના આચાર્ય ડોક્ટર પ્રતિકભાઈ દવેના અધ્યક્ષસ્થાને યુથ પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુથ પાર્લામેન્ટ કાર્યક્રમના નોડલ ઓફિસર પ્રોફેસર ડોક્ટર જે.આર. ડાંગર સહિત તમામ અધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. અધ્યક્ષ સ્થાનેથી વક્તવ્ય આપતા પ્રિન્સિપાલ ડોક્ટર પ્રતિકભાઈ દવેએ જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિના ભાગરૂપે આજે કોલેજમાં યુવા સંસદનું આયોજન કરવામાં આવેલ છે. જીવનમાં સમસ્યાઓ તો ડગલે ને પગલે આવતી જ રહેવાની છે. યુવાનોએ તમામ પ્રકારનો પડકાર ઝીલવો હંમેશા તૈયાર રહેવું જોઈએ. યુવા સંસદ માટે તેજસ્વી વક્તાઓની પસંદગી માટે યોજાયેલ આ ડિબેટમાં કુલ 20 જેટલા વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો. યુવા વર્ગમાં આત્મવિશ્વાસનો સંચાર કરનાર આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે ડોક્ટર દીપકભાઈ જોશી, ડોક્ટર પરાગભાઈ પરમાર અને ડોક્ટર કલ્પેશભાઈ કણજરિયાએ ફરજ બજાવેલ હતી. યુથ પાર્લામેન્ટના આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના તમામ અધ્યાપકો, સ્ટાફ, પરિવાર અને વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગ્રધા.